કેમિકલ ઇમરજન્સી વિભાગમાં આપનું સ્વાગત છે. આ વિભાગના અંત સુધીમાં તમે નિમ્ન કરી શકશો: રાસાયણિક ઇમરજન્સીની સ્થિતિને ઓળખી શકશો, રાસાયણિક ઇમરજન્સીના કારણો સમજાવી શકશો, રાસાયણિક સંપર્કના ચિહ્નો અને લક્ષણોને ઓળખી શકશો, જોખમી રસાયણો અને નિવારણના પગલાં સમજાવી શકશો અને રાસાયણિક કટોકટી દરમિયાન સ્વયંસેવકોની ભૂમિકા સમજાવશો. ચાલો રાસાયણિક ઇમરજન્સીની પરિસ્થિતિઓ વિશે વધુ જાણીએ. છેલ્લા કેટલાક દાયકાઓમાં મોટી ઔદ્યોગિક જટિલ પરિસ્થિતિઓના વધતા જોખમો અને પરિણામો વિશે જાગૃતિ વધી રહી છે. આ અધિકૃત આંકડાઓ સમૂહ માધ્યમોના અહેવાલો અને સમસ્યાને ઉકેલવા માંગતી નવી જાહેર સંસ્થાઓમાં પ્રતિબિંબિત થાય છે. ઔદ્યોગિક અકસ્માત નિવારણ કંપનીઓનો ઉદય અને ઔદ્યોગિક જોખમ મૂલ્યાંકન પરનું નવું સાહિત્ય એ વધતી જાગૃતિના અન્ય અભિવ્યક્તિઓ છે. ઔદ્યોગિક જોખમો એ લોકો અને જીવન સહાયક પ્રણાલીઓ માટે જોખમો છે જે ઉત્પાદનો અને સેવાઓના મોટા પાયે ઉત્પાદન દ્વારા બનાવવામાં આવે છે. જ્યારે આ જોખમો માનવીની સામનો કરવાની ક્ષમતા અથવા વાતાવરણની શોષક ક્ષમતાઓ કરતાં વધી જાય છે ત્યારે તેઓ ઔદ્યોગિક જોખમો બને છે. ઔદ્યોગિક જોખમો ઉત્પાદન પ્રક્રિયામાં કોઈપણ તબક્કે ઔદ્યોગિક જોખમો આવી શકે છે, જેમાં નિષ્કર્ષણ, પ્રક્રિયા, ઉત્પાદન, પરિવહન, સંગ્રહ, ઉપયોગ અને નિકાલનો સમાવેશ થાય છે. ઘટનાઓમાં મુખ્યત્વે સામેલ છે ખતરનાક પદાર્થોનું છૂટા પડવું, જે રસાયણ, રેડિયોએક્ટિવિટી, આનુવંશિક સામગ્રી વગેરે જેવા જોખમી પદાર્થોના પ્રકાશનો સમાવેશ થાય છે. હવે જ્યારે આપણે રાસાયણિક કટોકટી વિશે વધુ સારી રીતે સમજી ગયા છે, ત્યારે ચાલો રાસાયણિક કટોકટીના કારણો વિશે જાણીએ. રાસાયણિક કટોકટી ઘણી રીતે થઈ શકે છે, જેમ કે પ્રક્રિયા અને સલામતી સિસ્ટમ નિષ્ફળતાઓ, માનવીય ભૂલો, તકનીકી ભૂલો, મેનેજમેન્ટની ભૂલો, કુદરતી આફતો પછીની અસરો, પરિવહન દરમિયાન અકસ્માતો, જોખમી કચરાની નિકાલ પ્રક્રિયા, આતંકવાદી હુમલા અથવા અશાંતિના પરિણામે આપત્તિમાં મુકાય છે. પ્રક્રિયા અને સુરક્ષા સિસ્ટમની અસફળતા. એવા ઘણા ઉપકરણો છે જે કટોકટી દરમિયાન ચોક્કસ રસાયણો શોધી શકે છે. પદાર્થ જોખમી છે કે કેમ તે ઓળખવા માટે ઉત્પાદનના કન્ટેનર, લેબલ અને અથવા સપ્લાયર પ્રદાન કરે છે તે સુરક્ષા ડેટા શીટ તપાસો. જો તમે ઔદ્યોગિક કારખાનામાં ઘણા બધા ધુમાડાના વાદળો અથવા સળગતી આગ જોતા હશો, જો તમને વહેતું નાક, આંસુ અથવા ધુમાડાને કારણે કોઈ તકલીફ હોય, તો તે ઔદ્યોગિક ફેક્ટરીમાંથી રાસાયણિક પ્રકાશનને કારણે હોઈ શકે છે. તેથી આ કટોકટી હોઈ શકે છે. હવે ચાલો રાસાયણિક સંપર્કના ચિહ્નો અને લક્ષણો વિશે જાણીએ. સંપર્કના ચિહ્નો બાહ્ય છે અને તમે તે જોઈ શકો છો. આ ઉદ્દેશ્ય છે અને ઘણીવાર માપી શકાય છે. સંપર્કના ચિહ્નોમાં સીડસ, સોજો, છીંકાવવી વગેરેનો સમાવેશ થાય છે. સીડસ એટલે ત્વચા પર દેખાતા લાલ ફોલ્લા બની શકે છે. ત્વચાની સપાટી પર એક પ્રકારનો સોજો છે અને જ્યારે તમારા શરીરમાં એલર્જીક પ્રતિક્રિયા હોય ત્યારે થાય છે. પ્રવાહી રિટેન્શન આંખો નીચે સોજાનું કારણ બને છે. આંખના સોજા કારણોમાં એલર્જીનો સમાવેશ થાય છે. નાકની મ્યુકસ મેમ્બ્રેનમાં બળતરા અને સોજો આવવાને કારણે છીંકો આવે છે. આ ઘણી વખત અસ્થાયી હોય છે અને એક્સપોઝરના સ્ત્રોતને દૂર કરવામાં આવે તો તરત જ ઉકેલાઈ જાય છે. જો કે કેટલીકવાર તેઓ કાયમી નુકસાન પહોંચાડે છે. લક્ષણો આંતરિક છે અને આંખને સીધા દેખાતા નથી. આ માત્ર તે વ્યક્તિ દ્વારા અનુભવાય છે જે રસાયણના સંપર્કમાં આવે છે અને ઉદાહરણોમાં દુખાવો, ઉબકા, નિષ્ક્રિયતા અને વગેરે સમાવેશ થાય છે. કેટલીકવાર નિશાની એક લક્ષણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, ઉલટી એ એક નિશાની છે જે ઉબકાનું લક્ષણ છે. રસાયણોના સંપર્કમાં આવવાના વિવિધ ચિહ્નો અથવા લક્ષણો તેમની પ્રકૃતિ, પ્રતિક્રિયા અને સંપર્કના માર્ગના આધારે છે. રસાયણો સાથેના સંપર્કમાં ઘણા સમાન ચિહ્નો અને લક્ષણો છે જે ચોક્કસ સંયોજનમાં અચૂક છે. ઉદાહરણ તરીકે, ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ વરાળ આંખના કોર્નિયાને નુકસાન પહોંચાડે છે, જેનાથી તમારી આંખો
કરવચડી લાગે છે અને કાળી પણ થઈ શકે છે. પ્રયોગશાળામાં તમે જે રસાયણો સાથે કામ કરો છો તેના ચિહ્નો અને લક્ષણો તેમજ તમે સંભવિત રીતે સંપર્કમાં આવી શકો છો તે જાણવું મહત્વપૂર્ણ છે. વધુ જાણવા માટે દરેક ટેબ પર ક્લિક કરો. ચાલો હવે ખતરનાક રસાયણો સામે સુરક્ષા વિશે જાણીએ. જ્યારે રાસાયણિક સંપર્કની વાત આવે છે ત્યારે આપણી ત્વચા સ્પષ્ટ સંકેતો આપે છે. ખંજવાળ, લાલાશ, બળતરા, ચકામા અથવા ફોલ્લીઓ અને લાલ ગુમડું ઉભરે છે એ સંકેતો છે કે તમે અમુક રસાયણોને લઈ રહ્યા છો. જો તમે કંઈક હાનિકારક ખાધું હોય તો તમને પેટમાં દુખાવો, ઉબકા, ઉલટી, ઝાડા અથવા ગરમીનો અનુભવ થઈ શકે છે, ખાસ કરીને હેલોજેનેટિક હાઇડ્રોકાર્બનની સાથે. ઉદાહરણ તરીકે, જો તમે આર્સેનિકના સંપર્કમાં આવ્યા છો તો તમારો પેશાબ ઘાટો અથવા તો કાળો થઈ જશે, જે ચિંતાની નિશાની છે. ડિહાઇડ્રેશન એ અન્ય સંભવિત લક્ષણ છે જેના વિશે આવા કિસ્સાઓમાં ધ્યાન રાખવું જોઈએ. જ્યારે ઇન્હેલેશન દ્વારા રાસાયણિક સંપર્કની વાત આવે છે ત્યારે તમે વિવિધ ચિહ્નો અને લક્ષણોને અનુભવ કરી શકો છો. આમાં ઊંઘ, ચક્કર અથવા માથાનો દુખાવાનો સમાવેશ થાય છે. તમે મૂંઝવણ અથવા સુસ્તી, પાણીયુક્ત નાકમાંથી સ્રાવ, ઉધરસ અથવા સૂકા અને ખંજવાળવાળા ગળાની પણ નોંધ લઈ શકો છો. અસ્પષ્ટ દૃષ્ટિ, શ્વાસ લેવામાં તકલીફ, ઝડપી શ્વાસ અને હૃદયના ધબકારા વધવા પણ તમામ સંભવિત સંકેતો છે. સલામત રહેવા માટે આ ચેતવણી ચિહ્નોને ઓળખવું મહત્વપૂર્ણ છે. તમારી આંખો તમને કેટલાક મહત્વપૂર્ણ સંકેતો પણ આપી શકે છે. તમને લાલાશ અથવા બળતરા લાગશે અને તમારી આંખોમાંથી આંસુ નીકળવા લાગશે. કેટલીક વાર તો તમારી આંસુની નળીઓમાંથી લાળ નીકળી શકે છે અને તમારી દૃષ્ટિ અસ્પષ્ટ અથવા સંપૂર્ણ અંધારું બની શકે છે. વધારે રાસાયણિક છાંટ અચાનક થઈ શકે છે અને તે પૂર્વાનુમાન નથી હોતા. પીપીઈ વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ અથવા એ જોખમોના સંપર્ક સામે સુરક્ષાની છેલ્લી લાઇન છે. સ્વાસ્થ્યને અસર કરતા જોખમો માટે આ તમારી જાતને સાચવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. પછી ભલે તમે તમારા સંપર્કમાં આવવાનું જોખમ ઘટાડી દીધું હોય, મોટાભાગના રાસાયણિક સ્પીલ આકસ્મિક છે અને અનુમાનિત નથી. પીપીઈએ ઘણા લોકોને તેમના શરીરને કાયમી નુકસાન અથવા દૃષ્ટિ ગુમાવવાથી બચાવ્યા છે. જ્યારે પીપીઈ દૂષિત થાય છે ત્યારે તેને તાત્કાલિક દૂર કરવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેમાં ઘણા રસાયણો પ્રવેશવાનું જોખમ રહેલું છે. હવે તમને પોતાને ખતરનાક રસાયણોથી કેવી રીતે બચવું તે અંગે સમજી ગયા છો. ચાલો રાસાયણિક સંપર્કના કિસ્સામાં આપવામાં આવતી પ્રાથમિક સારવારને વધુ સમજીએ. જો તમે કોઈપણ રસાયણોના સંપર્કમાં આવ્યા હોય તો આ પગલાં અનુસરો. સ્ત્રોત બંધ કરો, ફેફસાને સાફ કરો, આંખો ધોવો અને ત્વચાને સાફ કરો. તેના વિશે વધુ જાણવા માટે દરેક પગલાં પર ક્લિક કરો. દર્દીને હવામાં ફેલાતા કણો અથવા ધુમાડાના સંપર્કથી દૂર રાખો. પોતાને રસાયણના સંપર્કથી બચાવવા માટે જરૂર મુજબ મોજા અથવા અન્ય રક્ષણાત્મક સાધનો પહેરો. રસાયણના સંપર્કમાં આવ્યા હોય તેવા કોઈપણ કપડાં અથવા દાગીનાને ઉતારી દો. રાસાયણિક ઈજાઓ જેમ કે ગરમીથી જલન થવું જ્યાં સુધી સ્ત્રોત શરીરના સંપર્કમાં હશે ત્યાં સુધી વધુ ખરાબ અસર કરે છે. પીડિતને તાજી હવામાં લઈ જાઓ. આનો અર્થ એ હોઈ શકે કે બીજી રૂમમાં જવું અથવા બિલ્ડિંગ અથવા અસરગ્રસ્ત વિસ્તાર છોડી દેવો. જો પલ્સ અને શ્વાસ ન હોય તો છાતીમાં સંકોચન શરૂ કરો. અસરગ્રસ્ત આંખોને 15 મિનિટ સુધી પાણીથી ધોઈ લો. ખાતરી કરો કે પાણી ઠંડુ છે. ખાતરી કરવા માટે સાવધાની રાખો કે કોઈ અપ્રભાવિત કોઈ રસાયણ આકસ્મિક રીતે આંખમાં ના જતું રહે. માથાને પકડી રાખો જેથી ઈજાગ્રસ્ત આંખ નીચે રહે. નાકને નીચે વહાવો. પાણીનો ઉપયોગ કરવાને બદલે ત્વચામાંથી લીંબુ જેવા જળ સક્રિય રસાયણો દૂર કરો. ધૂળના કણો આંખોમાં ન જાય તેનું ધ્યાન રાખો. તમારા ખુલ્લા હાથથી રસાયણો સાફ કરશો નહીં. જો રસાયણ પાણી સાથે પ્રતિક્રિયા કરતું નથી
તો અસરગ્રસ્ત ત્વચાને ઓછામાં ઓછા 15 મિનિટ માટે ઠંડા પાણીથી સાફ કરો. ખાતરી કરો કે પાણીનો પ્રવાહ એટલો મજબૂત ન હોય તેનાથી દુખાવો થાય અથવા ફોલ્લાઓ ફૂટી જાય. કેટલાક રસાયણો દાઝવાના કારણે બની શકે છે. અન્ય ત્વચા અથવા ફેફસા દ્વારા શોષાય છે, જેના કારણે છુપાયેલ નુકસાન થઈ શકેલ છે. જો શક્ય હોય તો હંમેશા કેમિકલની સામગ્રી, સલામતી માહિતી શીટનો સહારો લો અથવા સલાહ માટે નિષ્ણાતોનો સંપર્ક કરો. માત્ર શરીરની બહાર જ નહીં પણ અંદરથી પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. જો લોહીના પ્રવાહમાં સમાઈ જાય તો રસાયણો ચૂપચાપ કિડની અથવા યકૃત પર હુમલો કરી શકે છે. જો તમે પ્રશિક્ષિત ન હો અને આવા વાતાવરણમાં બચાવની જરૂરી જાણકારી ન હોય તો કોઈ પગલાં ન લો. પીડિતોને સલામત વિસ્તારમાં લઈ જાઓ અને તેમને હોસ્પિટલમાં દાખલ કરો. નીચેનામાંથી કોઈ પણ થાય તરત જ તમારા આરોગ્ય સંભાળ પ્રદાન કરનારાઓને કોલ કરો. કોઈ રસાયણ આંખ, નાક કે મોંના સંપર્કમાં કેમિકલ આવ્યું છે. મટીરિયલ સોફ્ટી ડેટા શીટ જણાવે છે કે કેમિકલ જોખમી છે કે નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. કન્ટેનર લેબલ સડો કરતા ઘટકોની ચેતવણી આપે છે જે ત્વચાને બળતરા કરી શકે છે. કેમિકલ ગંભીર ખંજવાળનું કારણ બને છે. એક્સપોઝર પછી શ્વાસ લેવામાં મુશ્કેલી આવી શકે છે. ઇમરજન્સી નંબર પર કોલ કરો. જો પીડિત પાસે હોય તો તરત જ 112 પર કોલ કરો. આંચકાના લક્ષણો શ્વાસ લેવામાં તકલીફ અને મોટા ભાગને બાળી નાખે છે. જ્યારે તમે મદદની રાહ જુઓ ત્યારે પીડિતને આશ્વાસન આપો. વિસ્તારને વેન્ટિલેટ કરો અને શક્ય તેટલી તાજી હવામાં જવા દો. હવે ચાલો જાણીએ કેમિકલ અને ઔદ્યોગિક અકસ્માત વખતે શું કરવું અને શું ન કરવું. રાસાયણિક અથવા ઔદ્યોગિક અકસ્માત દરમિયાન આ માર્ગદર્શિકાઓ અનુસરો. સુરક્ષિત સ્થાન અથવા આશ્રય સ્થાનમાં પહોંચ્યા પછી તાજા કપડાં પહેરો અને હાથને યોગ્ય રીતે ધોઈ લો. ફાયર અને ઇમરજન્સી સેવાઓ માટે 101, પોલીસ સેવાઓ માટે 100, તબીબી સેવાઓ માટે 108 અને રાષ્ટ્રીય ઇમરજન્સી નંબર માટે 112 પર સંપર્ક કરો. જિલ્લા વહીવટીતંત્ર, અગ્નિશમન, આરોગ્ય, પોલીસ અને અન્ય સંબંધિત સત્તાવાળાઓની સલાહ માટે પ્લાન્ટ અથવા ફેક્ટરીની જાહેર સરનામા સિસ્ટમ અને સ્થાનિક રેડિયો અથવા ટીવી ચેનલોને સાંભળો. સરકારી અધિકારીઓને સાચી અને સચોટ માહિતી આપો. શોપિંગ સેન્ટરો, સિનેમાઘર વગેરે જેવા સાર્વજનિક મેળાવાળાના સ્થળોને બનતી ઘટના વિશે અન્ય લોકોને સૂચિત કરો. ખાલી કરતી વખતે ચહેરા પર ભીનો રૂમાલ અથવા કાપડનો ટુકડો અથવા સાડી મૂકો. બીમાર, વૃદ્ધ, નબળા, અપંગ અને અન્ય લોકોને ઘરની અંદર રાખો અને દરવાજા અને બારીઓ ચુસ્તપણે બંધ કરો. ગભરાશો નહીં. પવનની દિશા અનુસાર શાંતિથી અને ઝડપથી અવગણો અને અફવાઓ ન ફેલાવો. જો સત્તાવાળાઓ દ્વારા નિર્દેશિત કરવામાં આવે તો ખાલી કરવા માટે તૈયાર રહો. તમારા સ્થળાંતરનો માર્ગ અગાઉથી જાણો અને ઇવેક્યુએશન ચેકલિસ્ટ અને ઇમરજન્સી સપ્લાય તૈયાર કરો. હવામાં ખુલ્લામાં ઢાંકેલા ખોરાક અથવા પાણીનું સેવન ન કરો. બોટલમાંથી જ પાણી પીવો. રાસાયણિક અકસ્માતો પહેલાં, દરમિયાન અને પછી લેવામાં આવતી સાવચેતીઓ વિશે સારી રીતે સમજી ગયા છે, તો ચાલો સમય દરમિયાન સામાન્ય સાવચેતીઓ વિશે જાણીએ. ચિહ્નિત જોખમી વિસ્તારમાં ધૂમ્રપાન કરશો નહીં. આગ સળગાવવું અથવા સ્પાર્ક કરશો નહીં. ઔદ્યોગિક એકમોની નજીક રહેતા સમુદાયને જાગૃત કરો. તેઓએ ઔદ્યોગિક એકમોની પ્રકૃતિ અને તેમની સાથે સંકળાયેલા જોખમો વિશે વધુ સજાગ રહેવું જોઈએ. જો તમે એવા વિસ્તારમાં રહો છો કે જ્યાં ઉદ્યોગો છે, તો તેઓ જે રસાયણોનો ઉપયોગ કરી રહ્યા છે અથવા સંગ્રહ કરી રહ્યા છે તેનાથી વાકેફ રહો અને રિસાવના કિસ્સામાં પ્રતિકૂળ પગલાં વિશે પણ સાવચેત રહો. જો શક્ય હોય તો સામેલ પદાર્થોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને જાણો અને જ્યારે તમારી પાસે બધી જરૂરી માહિતી હોય ત્યારે જ નિષ્કર્ષણ શરૂ કરો, કારણ કે નિદાન ન થઈ શકે તેવી પ્રતિક્રિયા ગૂંચવણો અથવા જોખમ ઘટાડવાને બદલે તેને વધારી શકે છે. ઇમરજન્સી ઉપયોગ માટે નજીકના જોખમી ઉદ્યોગ, ફાયર સ્ટેશન, પોલીસ સ્ટેશન, કંટ્રોલ રૂમ, આરોગ્ય સેવાઓ અને જિલ્લાઓના કંટ્રોલ રૂમમાં સંપર્ક નંબર રાખો.
જોખમી રસાયણોનું ઉત્પાદન અથવા પ્રક્રિયા કરતા ઉદ્યોગોની નજીક રહેઠાણ ટાળો. સરકાર અથવા સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા ઔદ્યોગિક એકમો દ્વારા આયોજિત તમામ ક્ષમતા નિર્માણ કાર્યક્રમોમાં ભાગ લેવો જોઈએ. સમુદાય માટે આપત્તિ વ્યવસ્થાપન યોજના તૈયાર કરવામાં ભાગ લો અને સલામત અને સરળ સુરક્ષિત માર્ગો તેમજ સુરક્ષિત આશ્રયસ્થાનોની ઓળખાણ કરો. પારિવારિક બચાવ દળ યોજના અને પરિવારના તમામ સભ્યોને સમજાવો. કુટુંબ અથવા પડોશીઓને વિવિધ ઝેરી અથવા ખતરનાક રસાયણોની મૂળભૂત લાક્ષણિકતાઓ અને તેમની સારવાર માટે જરૂરી પ્રાથમિક સારવાર વિશે જાગૃત કરો. કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે પર્યાપ્ત સંખ્યામાં વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો પ્રદાન કરવાની જરૂર છે. દવાઓ, દસ્તાવેજો અને કિંમતી ચીજવસ્તુઓ સહિત ઘરગથ્થુ વસ્તુઓ અને આવશ્યક વસ્તુઓની ઇમરજન્સી કિટ તૈયાર કરો. ચાલો રાસાયણિક કટોકટીમાં સ્વયંસેવકોની ભૂમિકા વિશે વધુ જાણીએ. રાસાયણિક કટોકટી દરમિયાન સ્વયંસેવકો ઘણી રીતે મદદ કરી શકે છે. સ્વયંસેવકો લોકોને ચેતવણી ફેલાવવામાં મદદ કરી શકે છે. તેઓ લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં મદદ કરી શકે છે. સ્વયંસેવકો યોગ્ય કાર્યવાહી અને પીડિતોનું રક્ષણ સુનિશ્ચિત કરવામાં સત્તાવાળાઓને સહકાર આપી શકે છે. સ્વયંસેવકો ઝેરી દૂષણના સંભવિત સ્ત્રોતોને સંચાલિત કરવા માટે સત્તાવાળાઓને ઓળખી શકે છે અને સમર્થન આપી શકે છે. સ્વયંસેવકોએ ખૂબ જ સતર્ક રહેવું પડશે અને કોઈપણ અસામાન્ય અને શંકાસ્પદ વસ્તુ અથવા પ્રવૃત્તિ પર ધ્યાન આપવું પડશે. તેમજ અધિકારીઓના ધ્યાન પર તે લાવવું જરૂરી છે. સ્વયંસેવકો લોકોને દૂષિત વિસ્તારોથી દૂર ખસેડવામાં અને વિસ્થાપન પછી પ્રાથમિક સહાય પૂરી પાડવામાં મદદ કરી શકે છે. સ્વયંસેવકો સમુદાયમાં દૂષિત ખોરાક, જમીન અથવા પાણી, વાયુજન્ય પ્રસારણની નિકટતા વિશે જાગૃતિ ફેલાવી શકે છે. આ સાથે અમે આ મોડ્યુલ અંતમાં આવ્યા છીએ. ચાલો ચર્ચા કરેલ મુખ્ય મુદ્દાઓ યાદ કરીએ. અમે જે શીખ્યા છે તે અહીં છે. ઔદ્યોગિક જોખમો પર વધતા ધ્યાન સાથે ઔદ્યોગિક આફતો અને તેના પરિણામો વિશે જાગૃતિ વધી રહી છે. રાસાયણિક આપત્તિ વિવિધ પરિબળોથી ઊભી થઈ શકે છે, જેમાં પ્રક્રિયાની નિષ્ફળતા, માનવીય ભૂલો, તકનીકી ભૂલો, વ્યવસ્થાપનની ભૂલો, કુદરતી આફતો, પરિવહન દરમિયાન અકસ્માતો, જોખમી કચરો પ્રક્રિયા અને આતંકવાદી હુમલાઓનો પણ સમાવેશ થાય છે. રાસાયણિક કટોકટીને ઓળખવામાં પર્યાવરણમાં ધુમાડો, આગ, અવગડતા, વહેતું નાક અને આંસુ જેવા ચિહ્નો શોધવાનો સમાવેશ થાય છે. રાસાયણિક સંપર્કના ચિહ્નો બાહ્ય અને ઉદ્દેશ્ય છે, જ્યારે લક્ષણો આંતરિક અને વ્યક્તિલક્ષી છે. તેઓ રસાયણોના સંપર્કની પ્રકૃતિ અને માર્ગના આધારે બદલાય છે. જોખમી રસાયણો સામે રક્ષણ મેળવવા માટે વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો અથવા પીપીઈનો ઉપયોગ કરો અને જોખમોના પ્રકારને આધારે ચોક્કસ પ્રાથમિક સારવાર પ્રક્રિયાઓને અનુસરો. રાસાયણિક કટોકટીની સાવચેતી તરીકે જરૂરી વસ્તુઓ ધરાવતી ઇમરજન્સી કિટ તૈયાર કરો. હવે વિષયની તમારી સમજને તપાસવાનો સમય આવી ગયો છે. આ એક મૂલ્યાંકન કવાયત છે. બધા પ્રશ્નો સમાન મહત્વ ધરાવે છે. પરીક્ષા પાસ કરવા માટે તમારે ઓછામાં ઓછા 60% સ્કોર કરવો આવશ્યક છે. પ્રશ્નો ધ્યાનથી વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. અભિનંદન.
તમે રાસાયણિક ઇમરજન્સી પરનું આ મોડ્યુલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તમે પાછા જઈ શકો છો અને તમે જે કંઈ પણ ચકાસી શકો છો જેના વિશે તમે અચોક્કસ છો.